નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના એમજીવીસીએલ દ્વારા લાઇટ બિલમાં બેદરકારી સામે આવી હતી, જેમાં ટાંડી ગામના અરજદાર ગારી દેવાભાઈ ભૂરાભાઈ દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલના પત્રકાર શ્રી દીપકભાઈ લબાનાને રૂબરૂમાં મળીને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તેવું જણાવવામાં આવ્યું હતું, જેમાં ટાંડી ગામના રહેવાસી અરજદાર ગારી દેવાભાઈ ભૂરાભાઈને ઘરના લાઇટ બિલમાં માત્ર 4 દિવસમાં જ ન્યાય મળતા સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટર શ્રી દીપકભાઈ લબાનાને રૂબરૂમાં મળી ધન્યતા અનુભવી હતી અને સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો. દેવાભાઈ ભૂરાભાઈ. શું થયું તમારી જોડે? અમારી જોડે અમે ઓફિસમાં ગયા હતા તઈ પણ અમારું કોઈ સાંભળવા ના માંડ્યા. પછી દીપકભાઈ એમના પાસે આવ્યા એટલે લબાણા દીપકભાઈ પછી એને બીજું પર ઉપર ચેનલ મોકલી એટલે મારું નિરાકરણ થઈ ગયું 4 દાડાના અંદર. તો તમારું લાઇટ બિલ કેટલું આવ્યું હતું ટોટલ 32,000. હા, તો હમણાં આ તમને 4 દિવસમાં ન્યાય મળ્યો તો કેટલું આવ્યું લાઇટ બિલ? 2211 રૂપિયા.